નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું એક બે નહીં પણ 100 કંપનીઓના શેર વિશે, જેમાં 100 કંપનીઓ આવતા અઠવાડિયામાં બોર્ડ બેઠક કરવા જઈ રહી છે. અને આ બોર્ડ બેઠકમાં કંપની ક્વાર્ટરલી પરિણામ જાહેર કરવાની છે અને સાથે રોકાણકારોને ડિવિડન્ડ પણ આપવાની છે. તો આ કઈ કઈ કંપનીઓ છે અને એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. શેરબજારના રોકાણકારો માટે ગયો સપ્તાહ ઘણો ઉતાર ચઢાવ ભર્યો રહ્યો, પરંતુ આગામી સપ્તાહમાં ઘણી આશાઓ છે. 13 જુલાઈથી શરૂ થઈ રહેલું આગામી કારોબારી સપ્તાહ 18 જુલાઈ સુધી એક્શનથી ભરપૂર રહેવાનું છે. આ દરમિયાન 100 થી વધારે કંપનીઓની બોર્ડ બેઠક થવાની છે. સાથે જ આગામી સપ્તાહમાં અઢળક કંપનીઓના ક્વાર્ટરલી પરિણામો સામે આવશે. આટલું જ નહીં, 8 કંપનીઓ ડિવિડન્ડની પણ જાહેરાત કરવાની છે. આટલા બધા કોર્પોરેટ એક્શન હોવાના કારણે આગામી સપ્તાહમાં રોકાણકારો અલગથી પોતાની વ્યૂહરચના પણ બનાવવી પડશે. એટલે કે 100 થી વધારે કંપનીઓની બોર્ડ બેઠક છે, 8 કંપનીઓથી વધુ ડિવિડન્ડ આપવાની છે. સાથે જ 13 થી 18 જુલાઈમાં ઘણી બધી કંપનીઓ ક્વાર્ટરલી પરિણામ પણ જાહેર કરવાની છે. શેરબજારના એક્સપર્ટનું કહેવું છે કે 13 થી 18 જુલાઈ વાળા સપ્તાહમાં આઈટી, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ, ઓટો, એફએમસીજી અને એનર્જી સેક્ટરની તમામ કંપનીઓ તેમના ક્વાર્ટરલી પરિણામ રજૂ કરશે. આમાં રિલાયન્સ પણ આવી ગયું, એચડીએફસી બેંક પણ આવી ગયું, આઈસીઆઈસીઆઈ બેંક જેવી બ્લુ ચિપ કંપનીઓ પણ સામેલ છે. બજારની આ મોટી કંપનીઓના ક્વાર્ટર પરિણામો સામે આવવાના કારણે રોકાણકારો ઉપર ઘણું દબાણ રહેશે. તેમના સેન્ટિમેન્ટ પર તેની અસર પડી તો બજારમાં ઘટાડો અથવા તેજી પણ જોવા મળી શકે છે. એટલે કે આવનારા અઠવાડિયામાં રિલાયન્સ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક જેવી મોટી કંપનીઓ પણ ક્વાર્ટરલી પરિણામ જાહેર કરવાની છે. કેટલી કંપની ડિવિડન્ડ આપવાની છે એ જોઈએ. એચસીએલ ટેક 13 જુલાઈના રોજ જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરવાની સાથે ડિવિડન્ડ પર નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત ખજાનચી જ્વેલર્સ અને તેના રોકાણકારોને ડિવિડન્ડ આપવા ઉપર વિચાર કરી રહી છે. ઉપરાંત 14 જુલાઈના દિવસે ધામપુર બાયો ઓર્ગેનિક બોર્ડ બેઠક કરશે અને ડિવિડન્ડ પર નિર્ણય લેવામાં આવી શકે છે. 15 જુલાઈએ પણ એન્જલ વન અને સોલ્વસ ઇન્ડિયા જેવી કંપનીઓ ડિવિડન્ડ પર નિર્ણય લઈ શકે છે. 16 જુલાઈ ડીપી કોર્પ, મેનન બેરિંગ અને વિપ્રો જેવી કંપનીઓ ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે. કઈ કંપનીઓ ક્વાર્ટરલી પરિણામ જાહેર કરવાની છે એ જોઈએ તો 13 જુલાઈએ નોવોકો વિસત કોર્પોરેશન ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામ રજૂ કરશે. 14 જુલાઈએ આદિત્ય બિરલા મની, જિંદાલ સો, એલએનટી ટેકનોલોજી સર્વિસ, ટાટા એલેક્સી જૂન ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે. 15 જુલાઈના દિવસે એન્જલ વન, જીટીપીએલ હાથવે, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની, મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ક્વાર્ટરલી પરિણામો રજૂ કરશે 15 જુલાઈના દિવસે. 16 જુલાઈના દિવસે ભારત હેવી ઇલેક્ટ્રિકલ એટલે કે બીએચઈએલ, આઈટીસી હોટેલ્સ, જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ, મુથુટ કેપિટલ સર્વિસ, પોલીકેપ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયન બેંક, ટેક મહિન્દ્રા અને વિપ્રો આ ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે. 17 જુલાઈના દિવસે ફેડરલ બેંક, હેવલ્સ ઇન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, આરબીએલ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ટાટા ટેકનોલોજીસ ક્વાર્ટરલી પરિણામો રજૂ કરશે. 18 જુલાઈના દિવસે બેન્કિંગ સેક્ટરની દિગ્ગજ કંપનીઓ પોતાના પરિણામ રજૂ કરશે, જેમાં એક્સિસ બેંક, કેનફિન હોમ્સ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને યસ બેંક સામેલ છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે 100 એવી કંપનીઓ વિશે જે આવતા અઠવાડિયે ક્વાર્ટરલી પરિણામો જાહેર કરવાની છે અને ડિવિડન્ડ પણ જાહેર કરી શકે છે. જેમાં આઈટી, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ, ઓટો, એફએમસીજી, એનર્જી સેક્ટરની તમામ કંપનીઓ આવી ગઈ જે ક્વાર્ટરલી પરિણામો જાહેર કરવાની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક જેવી બ્લુ ચિપ કંપનીઓ પણ આવતા અઠવાડિયે ક્વાર્ટરલી પરિણામો જાહેર કરવાની છે. તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે આમાંથી કઈ કંપનીને તમે ક્વાર્ટરલી પરિણામ ડિટેલમાં જોવા માંગો છો અને કઈ કંપની તમારા જોડે છે.